રાજ્યના ખેડૂતો માટે હજુ પણ માઠા સમાચાર છે। માવઠાનું સંકટ હજુ પણ યથાવત છે। આગામી 3 દિવસ માવઠાના મારની હવામાન વિભાગે આગાહી કરી તો સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ વરસી શકે છે। જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન। અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે જ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। आने वाले 3 दिनों के लिए गुजरात रीजन और सौराष्ट्र में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और आज डे 1 की बात करेंगे तो आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर गुजरात रीजन और सौराष्ट्र रीजन के और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं। और हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर और येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है जूनागढ़, राजकोट, अमरेली, गिर सोमनाथ और पोरबंदर डिस्ट्रिक्ट शामिल है और साथ में दीव शामिल है। डेटों के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 3 के लिए गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। तो आ तरफ गीर सोमनाथना ગીરગઢડામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। વડવીયાળા ગામમાં ધોધમાર વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થઈ ચૂક્યો છે। કેરી, બાજરી, કપાસ, મગફળી, તલ સહિતના પાકને વ્યાપક નુકસાન છે। તો ગીરગઢડામાં કમોસમી વરસાદ કે જેને લઈ ખેડૂતો બરબાદ થઈ ચૂક્યા છે। કેરી, બાજરી, કપાસ સહિત જે બાગાયતી પાક છે તેનો શોધ પડી ગયો। જે પાક ખેતરમાં તૈયાર હતો તે તૈયાર પાક ભારે પવનને કારણે જમીનદોસ્ત થયો છે। આ સાથે જ માવઠાને કારણે પાકમાં નુકસાનીની ભીતિ છે। રોગચાળો પણ પાકમાં આવે તે પ્રકારની ખેડૂતોને ભીતિ। તો ગીરગઢડામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। આ અણધારી આફતથી જગતનો તાત ચિંતિત છે। વડવીયાળા ગામમાં વરસાદથી મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ખેતી પાકને નુકસાન પહોંચ્યું છે। કેરી, બાજરી, કપાસ, મગ, અડદ સહિતના પાકમાં ભારે નુકસાનીની ખેડૂતોને ભીતિ છે। ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાતા હાલ અત્યારે જગતનો તાત ચિંતિત છે। કારણ કે જે આ કમોસમી વરસાદ છે જેને કારણે જે તૈયાર પાક હતો તેનો શોધ વળી ગયો છે અને આ અણધારી આફત હજુ પણ આગામી 3 દિવસ યથાવત રહેશે। માવઠાનું જે સંકટ છે રાજ્ય પરથી તે હજી સુધી નથી ટળ્યું, એટલે કે હજુ પણ ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર છે। આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે માવઠાનો માર છે। સતત ત્રીજા દિવસે આ કમોસમી વરસાદ મેંદરડા તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો। માવઠાને કારણે બાગાયતી પાકને વ્યાપક નુકસાન છે। તો કમોસમી વરસાદની આગાહી અને આગાહી પ્રમાણે જ જૂનાગઢમાં પણ સતત ત્રીજા દિવસે આ પ્રકારે માવઠાનો માર યથાવત રહ્યો છે। હજુ પણ આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે આગાહી વચ્ચે જ મેંદરડા તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે આ વરસાદ ખાબકતા ખેડૂતોને પણ નુકસાનીની ભીતિ છે। આ સાથે જ જે વાતાવરણ હતું તે વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। કેરી, મગ, અડદ, બાજરી સહિતનો જે ઉનાળુ પાક છે તેનો શોધ વળી ગયો છે। ખેડૂતોને પણ ભારે નુકસાનીની ભીતિ છે।